રાજકોટ જિલ્લાના ગઢડા પાસે કોઝવે ધોવાઈ જવાની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઢડા ગામ પાસે મોજ નદી પરનો કોઝવે ધોવાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। અનેક રજૂઆતો છતાં ગઢડા પાસે કોઝવેનું સમારકામ ન કરતા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ કોઝવેમાં રામ નામના પથ્થર નાખીને વિરોધ નોંધાવ્યો। આ સાથે કોંગ્રેસ કાર્યકરોએ કોઝવે પર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। જમીન છે કાંઠામાં અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે અને અમારો જે ચેકડેમ હતો એ ધોવાઈ ગયો અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે। આ ગઢાળા ગામનું એ બધા માણસો બધે જો આમ પાણીમાં થઈને હાલીને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ। કોઝવે તૂટ્યો સમય થયો 2 મહિનો દિવસ। જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે, તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ જે કોઝવે છે આ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે। અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે, કોળી સમાજના લોકો રહે છે, એને 14 બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા કોઝવે ની બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે। છેલ્લા 2 માસથી મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય, જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ચેકડેમ કમ કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું હોય, જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ હોય, જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે 12 કે 15 કિલોમીટર ફરી જવું પડે છે। તેમજ આ જે ચેકડેમ હતું તે 5 ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો, ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો, પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે।